જો વ્યૂ જોવો ભાઈ, ખર તમે નહીં માનો આબુમાં છીએ અને અહીંયા પબ્લિક બહુ ઓછી છે. 20 મિનિટનો ટ્રેક થઈ ગયો છે. ભાઈ સ્ટેર છે ને બહુ ડાઉનમાં છે, એટલે ચડતી વખતે પરસે ઓળવાનો છે. 1000 साल हो गया. એક યુગ મતલબ 1000 સાલ, 3000 સાલ પુરાના મંદિર હે. ઓ બાપ. આજે આબુમાં આપણે ક્યાં આવ્યા છે બેટા? ગૌમુખ આવ્યા છીએ. ફરતા ફરતા પૂછતા આબુ સિટીથી 3 થી 4 કિલોમીટર આવ્યા છીએ ગૌમુખ. હવે ત્યાં શું છે તો મને ખબર નથી, પણ એકવાર ત્યાં જઈશું, જોઈશું ને જાણીશું ને પછી જે કે અમને ખબર પડશે બધું તમને કહીશું. જેસલમેર ગયા હતા અને સ્કીત બિન અત્યારે અમે છે ને વ્હાઇટમાંથી ઓફ વ્હાઇટ થઈ ગયા છીએ. હવે જોઈએ, આજે વાતાવરણ સારું છે, તમને હું ચાલો બતાડું. છોકરા રેડી થઈ ગયા છે. વેધર બહુ મસ્ત છે. આબુનું વેધરમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો અને વાતાવરણ સારું છે. ફોટોગ્રાફી સામે જબરજસ્ત ચાલુ છે. આ જો એકદમ મસ્ત ઠંડી છે, વરસાદ છે. આ મોન્સૂન જેવું ફીલ થાય છે ને. અત્યારે કયો મંથ ચાલે છે? ડિસેમ્બરની અંદર મોન્સૂનનું વેધર સાથે અમે જાય છે ગૌમુખ. હવે જોઈએ અહીંયા શું છે. એક અહીંયા ઓલું આવી ગયું છે સૂચના કે शराब पीकर आना सख्त मना है, बाकी 500 रुपया जुर्माना कानूनी कार्रवाई होगी. भाई ये हिंदी में तो ठीक है, लेकिन खास करके गुजराती में लिखो किधर इधर है ना ज़्यादातर 80% गुजराती आते हैं भाई. तो હવે અમે જાય છે ગૌમુખ. લેટ્સ ગો. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. સ્ટાર્ટિંગ પોઈન્ટથી અમે અંદર જઈશું. કેટલા કિલોમીટર અમને ખબર નથી, પણ જોઈએ મિત્રો. આ ટુરિસ્ટ અહીંયા 4 વ્હીલ તો નથી દેખાતી, પણ બાઇક લઈને ટુરિસ્ટો ઘણા આવ્યા છે. આ બધી બાઇક છે ને 250-300 રૂપિયાનું પર ડે ભાડે આબુમાંથી મળે છે. પેટ્રોલ પુરાવી લેવાનું, આપણે 200-250નું પેટ્રોલ પુરાવાનું, પછી નીકળી આવવાનું. આ ગેટ છે, અમે બાયપાસમાંથી નીકળીએ છીએ. ઓકે, ચાલુ થયા ને અહીંયા એક વિકેટ ખડી ગઈ. ઓમાસની કે ઠંડી લાગે છે એમ, પણ હવે એને ખબર નથી કે અહીંથી અમે એવા મેસેજ મળ્યા છે કે 750 પગથિયા ચડવાના છે ને પછી પહેલા ઉતરવાના છે ને પછી ચડવાના છે. એટલે આટલી એક્સરસાઇઝ થાય ને એટલે એમને એમ પડશે ઓળી જાય. ભાઈ મને તો અત્યારે ચાલુ થઈ ગયો છે, બાકી અત્યારે ટેમ્પરેચર હશે 6 થી 7 ડિગ્રી, છતાં પણ જોઈએ કે આપણે નીચે ચડશું ને ઉતરશું એટલે આર્યા તારી પાઉંભાજી આજે થઈ જાય આબુમાં ઓનેસ્ટની પાઉંભાજી. તને પાઉંભાજી ખાતા વગરના કેમ મરી ગયા એની જેમ ઓરિયો બોલાવવા બેડા. 5-7 મિનિટનો ટ્રેક કમ્પ્લીટ થઈ ગયો છે. કાંઈ વાંધો નથી. એવો રોડ સારો છે અને થોડો ફ્લો પાડો છે, પણ આજુબાજુનો જે વ્યૂ છે ને એ ખતરનાક છે. જો વ્યૂ જોવો ભાઈ, ખતરનાક વ્યૂ હે. તમે નહીં માનો આબુમાં છીએ અને અહીંયા પબ્લિક બહુ ઓછી છે. 15 થી 20 મિનિટનો આ ટ્રેક પૂરો થઈ ગયો. હવે અહીંથી સીડી ચાલુ થાય છે, પણ તમે નહીં માનો આજુબાજુ ટોટલી સ્મોક જ છે. જુઓ, તમને નીચે કંઈ દેખાતું જ નથી. આ ડિસેમ્બરની અંદર છે. આ ફોગ છે કે શું છે ખ્યાલ નથી, કારણ કે ગઈકાલે વરસાદ પડ્યો હતો. 10-15 મિનિટથી અમે ઉતરીએ છીએ. હજી સુધી તકલીફ નથી પડી, કારણ કે અમે ઉતરતા તકલીફ નહીં પડે, પણ જે રીતે ઉતરીએ છીએ ને એમ લાગે છે કે ચડતી વખતે તો ખબર નહીં શું હાલત થાય. અત્યારે તો જે થાય, પણ અત્યારે તો ઉતરીએ એમ 30 મિનિટનો ટ્રેક થઈ ગયો છે. आप इसमें करियर करने वाले ભાઈ સ્ટેર છે ને બહુ ડાઉનમાં છે, એટલે ચડતી વખતે પરસે ઓળવાનો છે, પણ એમ વાંધો નથી. સ્ટેપ પ્રોપર છે. એમ આપણે કોઈ ગિરનારની અંદર એ ટાઈપના છે. થોડોક વચ્ચે રેસ્ટ આવે છે, પાછી સ્ટેપ આવે, પાછો રેસ્ટ આવે, અને બીજું કાંઈ જોખમ નથી. અહીંયા આવી રીતે બાઉન્ડ્રી છે, રોડ રસ્તા સાફ છે. 40 મિનિટના ટ્રેક પછી અહીંયા આવ્યા. આમાં ખાલી એક તકલીફ તમને કહું, આ જે હાઈટ છે ને આ વધારે છે. આ પગથિયાના જે છેલ્લે છે ને એની જે આ સાઈઝ છે ને એ મોટી છે. અને સામે આવી ગયું આ જો છોકરા તો ધબધબાટી ચાલુ કરી નાખી ગૌમુખ તીર્થમાં. પણ આ જે ટ્રેકિંગ કરવા વાળા એવા હોય ને એ લોકો ઉલટાનો અહીંયા જે કચરો હોય ને એ તો ઉલટા વીણી લે. એમ કરવાનું તો એક બાજુ રહી ગયું, પણ વીણી લે. એટલે અહીંયા આવો તો કચરો તમે તો નહીં જ કરતા, કારણ કે બહુ મસ્ત પ્લેસ છે ને, આને જેવી છે ને એવી રહેવા દેજો. સામે ગૌમુખ હતું અને અહીંયા અમે નીચે આવી ગયા. સામે જ હતું. જય શ્રી કૃષ્ણ. આશ્રમ છે કે મંદિર ખબર નથી, આપણે અંદર જઈએ. અને એકદમ ચોખ્ખી ચણાટ જગ્યા. ઉપર કપી પણ છે. મહારાજજી મિલે. બાપુ હિન્દી ગુજરાતી બધી આવડે. બાપુ આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? 3 युग. एक युग में कितना साल आता है? 100 साल. तो 300 साल पुराना मंदिर है. 1000 साल होता है. एक युग मतलब 1000 साल, 3000 साल पुराना मंदिर है. ओ बाप रे. राम जी के गुरु है. राम जी के गुरु. ये भगवान का गुरुकुल है. अच्छा, भगवान का गुरुकुल है. श्री राम भगवान का गुरुकुल है. चारों भाइयों ने शिक्षा ग्रहण नहीं की. किसने?
राम लक्ष्मण भरत और शत्रुघ्न। अच्छा, सबने शिक्षा यहाँ पे ग्रहण की है। अरे बाप रे। ओह। અહીંયા એકદમ શાંતિ મળે મગજને, અહીંયા એકદમ પ્રફુલ્લિત થઈ ગયું એમ, એકદમ અહીંયા વાઇબ્સ છે ને એકદમ ફૂલ પોઝિટિવ પાયા. જો આ છે ને વચ્ચે જે છે ને વરિષ્ઠ મુનિ છે, એ રામજી અને લક્ષ્મણના ગુરુજી વચ્ચે જે भगवान ने कोई मतलब वर्षों नहीं बीता है હમ शिक्षा ग्रहण करने में। 41 दिन के अंदर चारों वेदों का ग्रहण उन्होंने कर दिया। 41 दिन के अंदर तब તો એમ કહું છું કે આબુ આવો એટલે અહીંયા 100% આવજો. બાળકોને છે ને આપણા ધર્મને સંસ્કૃતિ વિશે જાણવું જરૂરી છે. અને કુદરતની વચ્ચે આટલી સરસ જગ્યા અને પોઝિટિવ વાઇબ્રેશન એકદમ. અને પાછા અમે આવી ગયા મંદિરેથી અહીંયા ગૌમુખે. અહીંયા સવારમાં 2 કલાક ગરમ પાણી આવે છે. આ સ્વયંભૂ છે ગૌમુખ. આખો દિવસ વર્ષોથી અહીંયા પાણી આવ્યા કરે છે. કુંડમાં આવે છે, પછી અહીંથી નીચે જતું રહે છે. ક્યાંથી આવે છે આજની તારીખે કોઈને ખબર નથી. કેટલી 20 મિનિટ થઈ ચડીએ છે ને 10.